ભક્ત મને ભાવથી પત્ર, પુષ્પ, ફળ, જળ, દૂધ, છપ્પન ભોગ જે મને ભાવથી અર્પણ કરે એનો સ્વીકાર કરું છું. તો દર વખતે કઈ કાજુ કતરીને બટકા ખવડાવવા વાળા ભક્તો ન મળે, ક્યારેક વિષ પીવડાવવા વાળા મળે. અને વિષ પીવડાવવા માટે કોઈ આવે ત્યારે વિષનું પણ પાન કરવું પડે. આ વિચાર કરવા માટે પ્રભુએ પોતાના નેત્રોને બંધ કર્યા છે. વળી એક સંત કહે છે કે પરમાત્મા શેની માટે અવતાર ધારણ કરે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. સાધુ, સંત, ગાય, બ્રાહ્મણ ની રક્ષા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. જ્યારે વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોના વિનાશ માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. ધર્મ ઘટે ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે. એના શ્રી ગણેશ એક રાક્ષસીથી કરવા જઈ રહ્યા છે. આ વિચાર કરવા માટે પ્રભુએ પોતાના નેત્રોને બંધ કર્યા છે. જબ જબ હોય ધર્મ કે હાનિ, શ્રી રામ જય રામ જય જય રામ. માઢય સુર અધમ અભિમાની, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન ઠાકોરજી અવતાર લઈને આવ્યા અને પેલી રાક્ષસીનો વધ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ પૂતના કોણ છે એનું વર્ણન કર્યું. કેમ આવી છે, શા માટે આવી છે, પૂર્વ જન્મમાં કોણ હતી, બધું જ વર્ણન કર્યું. અહો બકીયમ સ્તન કાલકૂટમ કૃષ્ણ ગોવિંદી હરે મુરારી. જીગાંસયા પાયદપ્ય સાધ્વી. શ્રી કૃષ્ણ ગોવિંદી હરે મુરારી. લેભે ગતિમ તાત્યુચિતામ તતોન્યમ. હે નાથ નારાયણ વાસુદેવ. કંવા દયાલુ શરણમ વ્રજેમાં. એ જ સમયે પુતનાએ ભગવાનને વિષ પીવડાવવાની શરૂઆત કરી. ભગવાને વિષનું પાન કર્યું અને પછી ધીમે 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 ભગવાન પ્રાણ ખેંચવા લાગ્યા. પુતના કહે, માં મુંચ, માં મુંચ, મને છોડી દો, મને છોડી દો. ભગવાન કહે, એકવાર મારી શરણમાં જે આવે એ હું એને ક્યારેય છોડતો નથી. ભગવાને પ્રાણે સમમ રોષ સમન્વિતો પીબત. ભગવાન પ્રાણ ખેંચવા લાગ્યા અને પૂતના સુંદરી સ્ત્રીમાંથી વિકરાળ રાક્ષસી બની એ વૃંદાવનના જંગલોમાં જઈ જ્યાં વૃક્ષો ઉપર પડી એમાંથી પ્રાણ નીકળ્યા. ભગવાન ઠાકોરજીની અંદર ભળી જાય છે. બધા જ દેવતાઓએ આ સ્વરૂપ જોઈ ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાન ઠાકોરજીનો જય જયકાર કર્યો છે. બોલીએ ગોપાલ લાલ કી જય. બાલકૃષ્ણ ભગવાન. કી જય. પૂતનામાંથી પ્રાણ નીકળ્યા અને ભગવાનમાં ભળી ગયા. એ જ સમયે બધી જ ગોપીઓ કનૈયાને લઈ ગૌશાળામાં લઈ જાય. ગાયનું પૂંછડું ગોળ ગોળ ફેરવી ગૌશાળામાં રગદોળ્યો. લાલાની નજર લાગી ગઈ એવું લાગે છે. પૂતના પોતાના બળવાની વ્યવસ્થા પોતે જાતે કરતી ગઈ છે. જે વૃક્ષો પર જે પડી એ જ વૃક્ષોને પૂતના ઉપર રાખી એના અગ્નિ સંસ્કાર કર્યા છે. જ્યારે પૂતનાના અગ્નિ સંસ્કાર થયા એ જ સમયે એના દેહમાંથી ચંદનની સુવાસ આવે છે. કારણ કે ભગવાનનો સંસર્ગ જેને થયો છે. આ પૂતનાષ્ટકની કથા, નાનું બાળક હોય એને આ પૂતનાષ્ટકની કથા એને શ્રવણ કરાવી એની રક્ષા કરજો. ય એતત
પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભગમદ્ભુતમ. આ પૂતના શકની કથા જે વ્યક્તિ ભાવપૂર્વક શ્રવણ કરે, ગોવિંદે લભતે રતિમ, ભગવાન ઠાકોરજીની અંદર પ્રેમ જાગૃત થાય છે. અને ભગવાન ઠાકોરજીને એકવાર બધી ગોપીઓ એમાં યશોદાને કહ્યું, માં, તારા ઘરે લાલાનો જન્મ થયો છે અને આજ સુધી તે પાર્ટી આપી નથી. ઉજાણી કરવા માટે ગાડા તૈયાર કર્યા છે, દધી પદાર્થો, 56 ભોગ બધું જ ગાડામાં ભરી કનૈયાને લઈ અને વ્રજની અંદર ઉજાણી કરવા માટે માં યશોદા બધી જ ગોપીઓ સાથે જાય. ભગવાન ઠાકોરજી માટે સુંદર યમુનાજીનું જળ મંગાવી, કાશ્મીરથી કેસર મંગાવી, યમુનાજીની અંદર કેસર મિશ્રિત કરી ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવે છે. ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવ્યું. આપણે પણ ભગવાન ઠાકોરજીને માનસિક સ્નાન કરાવીએ. યમુના જળમાં કેસર ઘોળી, યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું મારા શામળા, સ્નાન કરાવું મારા શામળા, હલકે હાથે અંગો ચોરી, હલકે હાથે અંગો ચોરી, લાડ લડાવું મારા શામળા, લાડ લડાવું મારા શામળા, અંગે વસ્ત્રો લૂછી આપું, પીળું પીતાંબર શામળા, ઓ અંગે વસ્ત્રો લૂછી આપું, પીળું પીતાંબરી તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, વાકડિયા તુજ વાળમાં, વાકડિયા તુજ વાળમાં. તાળી પાડીને ગાઈએ. યમુના જળમાં કેસર ઘોળી, યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું મારા શામળા, ઓ સ્નાન કરાવું મારા શામળા. આવો ઠાકોરજીને સુંદર મજાનું સ્નાન કરાવ્યા પછી, પ્રભુને વસ્ત્રો અર્પણ કર્યા પછી ભગવાનને આપણે સુંદર મજાનું માનસિક રીતે પ્રભુને તિલક કરીએ. કુમ કુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં, એ કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજુ, અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં, ઓ અંજલિ મારા વાલમાં, હલકે હાથે અંગો ચોરી, હલકે હાથે અંગો ચોરી, લાડ લડાવું મારા શામળા, એ લાજ લડાવું મારા શામળા, મોર મુકુટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં, હો માથે પહેરાવું, મુરલિયા હાથમાં, પરમ કૃપાળુ નિરતી શોભા, પરમ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી
સુંદર મજાનું સ્નાન કરાવી, વસ્ત્રો ધારણ કરાવી, ગાડાની નીચે ઘોડિયું બાંધ્યું અને પ્રભુને સુવડાવ્યા. પ્રભુને સુવડાવીને યશોદાજી પછી પોતાના બધા મિત્રોને જાય ને ફોર્સ કરવા. લાલાને થયું કે આ જે ઉજાણી બધી મારી હાટો થાય છે અને યશોદાજી ત્યાં વયા ગયા બધા, મને એકલો મૂકીને. એવામાં કંસે વળી પાછા એક અસુરને મોકલ્યો છે. એનું નામ છે શકટાસુર. શું નામ છે? શકટ એટલે ગાડું. કેવું ગાડું? જીવનરૂપી ગાડું. જીવનરૂપી ગાડાના બે પૈડા છે, એક પતિ અને પત્ની. બંને પૈડા સરખા હોય તો બરોબર ચાલે, પણ એક સ્કૂટરનું હોય ને એક ટ્રેક્ટરનું હોય તો ચાલે? બંને પૈડા સરખા જોઈએ. એક કઈ ભાગવત સપ્તાહમાં જવું છે, બીજી કે ના ના આપણે ગોવા ફરવા જવું છે. પતિ અને પત્ની બંનેની ભક્તિ મજબૂત હોય તો ભગવાન સુધી પહોંચી શકાય. શકટાસુર અસુર પ્રવેશ કર્યો, ભગવાન ઉપર વજન વધારવા લાગ્યો. એટલે ભગવાન પોતાના જમણા ચરણનો સ્પર્શ ખાલી ગાડાને કર્યો. ગાડું 3 યોજન આકાશમાં જઈ જોરથી ભૂમિ ઉપર પડ્યું. શકટનો ભંગ થયો, એમાંથી પ્રાણ નીકળ્યા, ભગવાનની અંદર ભળી ગયા. બધા જ દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. શકટનો ભંગ કર્યો છે. વળી પાછા કંસે એક અસુરને મોકલ્યો છે. એનું નામ છે તૃણાવર્ત. શું નામ છે? તૃણાવર્ત કેવો છે? ચક્રવાત સ્વરૂપેણ, વંટોળિયા સ્વરૂપે આવ્યો. હવે મામા છે પોતાના ભાણિયાને રમકડા મોકલે, પ્રકાશભાઈ. હવે જેવડા મામા એવડો ભાણિયો. ભાણિયો મોટો છે એટલે મામા મોટા રમકડા મોકલે છે. પેલા ઢીંગલી મોકલી પૂતના રૂપી, પણ ભાણિયો એટલો તોફાની, આવતા વેદ ઢીંગલી તોડી નાખી. પછી શકટાસુર ગાડું મોકલ્યું, એને પણ તોડી નાખ્યું. હવે ભગવાને વિમાન મોકલ્યું છે ભગવાન માટે. કંસે વિમાન મોકલ્યું તૃણાવર્ત સ્વરૂપે. દૈત્યો નામના તૃણાવર્ત કંસ ભૃત્ય પ્રણોદિત. કંસે મોકલેલો વળી પાછો એક અસુર વંટોળિયા સ્વરૂપે આવ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આકાશ મંડળની અંદર વાદળ છવાયા. ભગવાન સૂર્યનારાયણ દેખાતા બંધ થયા. તૃણાવર્ત નંદાલયના ફળિયામાંથી ભગવાનને લઈ આકાશ માર્ગ તરફ જાય અને ભગવાન કૃષ્ણ અને તૃણાવર્તનો સંવાદ થાય છે. તૃણાવર્ત વિચાર કરે કે કનૈયાને હું મથુરા તરફ લઈ જાઉં, પણ ભગવાને એને પકડી જોરથી ભૂમિ ઉપર પટકી, એમાંથી પ્રાણ નીકળ્યા, ભગવાનમાં ભળી જાય છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન. ભગવાન જ્યારે તૃણાવર્ત આકાશ મંડળની અંદર મથુરામાં લઈ જવાની કોશિશ કરે એટલે ભગવાન કહે, ઉભો રે ભાઈ, મારા વ્રજના 5 નિયમ છે. પહેલો નિયમ એ કે જ્યાં સુધી 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી વ્રજ ભૂમિ છોડું. પ્રભુ 11 વર્ષ અને 52 દિવસના થયા ત્યારે ગોકુળ છોડીને મથુરા ગયા છે. બીજો નિયમ, હું જ્યાં સુધી વ્રજ ભૂમિ છોડું નહીં ત્યાં સુધી માથાના વાળ ન કપાવું. ભગવાનના લાંબા ઘુંઘરાળા વાળોની અલકો મુખ ઉપર નૃત્ય કરતી હોય છે. પ્રભુનો ત્રીજો નિયમ, હું જ્યાં સુધી વ્રજમાં રહું ત્યાં સુધી પગમાં પગરખા ધારણ ન કરું. પ્રભુએ પગરખા નથી પહેર્યા, ઉઘાડા પગે જે ભૂમિમાં દોડ્યા છે. એટલા માટે રમણ રેતીમાં સંતો પાગલ બને ને. પ્રભુ ઉઘાડા પગે દોડ્યા હોય એ ભૂમિ. જ્યાં સુધી વ્રજમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ ન કરું. પ્રભુએ હાથમાં હથિયાર નથી ધારણ કર્યા. અને શિવેલા વસ્ત્રો ધારણ ન કરું. ભગવાને પિતાંબર ધારણ કર્યું હોય, ઉત્તરીય ખંભે નાખ્યું હોય, કાળી કામળી અથવા તો ઉઘાડા ઢીલે પ્રભુ દોડી જાય. ગાયો ચરાવવા માટે પ્રભુ જાય. પ્રભુએ શિવેલા વસ્ત્રો ધારણ નથી કર્યા. અમારા 5 નિયમ છે. 11 વર્ષ પૂરા થાય પછી હું વ્રજ ભૂમિ છોડવાનો છું. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. વળી પાછા કનૈયાને ગૌશાળામાં લઈ ગયા. કોઈની નજર લાગી છે, પૂછડું ગોળ ગોળ ગાયને પૂછડું ફેરવું.
ગાયના છાણની અંદર રગદોળ્યો, એની નજર ઉતારી. બધી ગોપીઓ આવી અને એના ઝાંઝરનો અવાજ છુમછુમ લાગવા લાગ્યો અને બધી જ ગોપીઓ લાલાને લઈ ઘરે ઘરે પોતાના ઘરે રમાડવા માટે લઈ જાય છે. અને જ્યારે ગોપીઓ પોતાના ઘરે રમાડવા લાલાને લઈ જતી, પ્રભુ પધાર્યા છે આપણા આંગણે અને એનું સ્વાગત કરવા માટે બધા જ દેવી દેવતાઓ પણ જેના માટે તત્પર હોય. છુમ છુમ બાજે પાયલિયા, ઓ છુમ છુમ બાજે પાયલિયા, सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए काना मेरे घर आए. છુમ છુમ બાજે ओ बाजे तुम बाजे ओ बाजे तुम बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए रेन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए ओ मात यशोदा और हम सबको भागे भागे ओ रेन अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको भागे भागे काली कामलिया काली कामलिया बंसी बजावे काना नयन नचाते आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए ओ सावन वदिया तमकी रेन सुहावनी सुहावनी वो आनंद मंगल गाए सब जग गामनी गामनी वो सावन वदिया ठमकी रेन सुहामनी सुहामनी आनंद मंगल गाए सब गज गामनी गामनी से हुआ એક વર્ષે છે આજ ઝરમર ઝરમર, એક વર્ષે છે आज जगमई प्रेम कर जाऊं ये मानवा ओ प्रेम कर जाऊं ये मानवा
વસુદેવજીએ પોતાના આચાર્ય પોતાના ગુરુ ગર્ગાચાર્યજીને કહ્યું કે આપ ગોકુળમાં જાઓ અને શ્રી ઠાકોરજીના આપ નામકરણ સંસ્કાર કરો. આ ગર્ગાચાર્યજી કેવા છે? જ્યોતિષામ અયનમ ચક્ષુઃ, જેના નેત્ર જ જ્યોતિષ જેવા, એને પંચાંગ ચોપડા ખોલીને જોવાની જરૂર નહીં. બાળકને હાથમાં લે તો કહી દે કે આનું નામ શું છે. આવા વિદ્વાન ગર્ગાચાર્યજી જ્યારે ગોકુળમાં આવ્યા, નંદાલયમાં પ્રવેશ કર્યો, પોતાના સિંહાસન પર બિરાજમાન કરી પગ ધોયા છે અને પ્રણામ કર્યા. નંદ બાબા કહે, ગર્ગાચાર્યજી, અમારા સંતાનોના આપ નામકરણ સંસ્કાર કરો. સૌથી પહેલા દાઉજી મહારાજને લઈ અને હાથમાં સોંપ્યા છે. અયમ હિ રોહિણી પુત્રો, આ બાળક રોહિણીનો પુત્ર છે, એટલે આને તમે રોહિણેય કહીને તમે બોલાવજો. બળવાન હશે, આખ્યાસ્ય તે રામ ઇતિ, એને તમે રામ કહીને બોલાવજો, પણ વધારે બળવાન હશે એટલે તમે એને બલરામ કહીને બોલાવજો. આવા નામકરણ કર્યા ત્યારે બધા જ દેવતાઓએ બલરામજી મહારાજના જય જયકાર કર્યા છે. બોલીએ બલરામજી મહારાજ કી જય. બલરામજી મહારાજના નામકરણ થયા. ભગવાન ઠાકોરજીને લઈ અને ગર્ગાચાર્યજીના હાથમાં સોંપે છે. ગર્ગાચાર્યજી વિચાર કરે, હું આ બાળકના શું નામકરણ કરું? આ બાળકે પહેલી વખત જન્મ નથી લીધો. શુક્લો રક્ત તથા પીતઃ, પેલા શુક્લ વર્ણમાં જન્મ લીધો, પછી રક્ત વર્ણમાં, તથા પીતઃ, પછી પીત વર્ણમાં જન્મ લીધો. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, આ જન્મમાં કૃષ્ણ કાળો બનીને આવ્યો છે, એટલે તમે આને કૃષ્ણ કહીને બોલાવજો. બોલીએ કૃષ્ણ કનૈયા. પણ આ એક નામ નથી, બહુની સંતિ નામાની રૂપાણી ચ સતસ્ય. આના બહુ બધા નામ થશે. જેવા જેવા નામ થશે એવા એવા એના કામ થતા જશે. જેવા કામ થશે એવા એના ગુણ પ્રમાણે એના નામ થતા જશે. કોઈ કૃષ્ણ કહીને બોલાવે, કોઈ રામ કહીને બોલાવે, કોઈ માધવ કહીને બોલાવે, કોઈ ત્રિવિક્રમ કહીને બોલાવે, કોઈ ગોપાલ કહીને બોલાવે, કોઈ સ્વામિનારાયણ કહીને બોલાવે, કોઈ રામેશ્વર કહીને બોલાવે, કોઈ રામાપીર કહીને બોલાવે. અંતે કેશવમ પ્રતિ ગચ્છતિ, ભગવાનને જ સમર્પિત થાય છે. તમે ગમે તે નામ લઈ લો, ભગવાનને જ પ્રાપ્ત થાય છે. હરે તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકા, કયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. ભાવશે દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. શ્રી રાધે, શ્રી રાધે.
બસ કિયા નામ લખવી કંકોતરી હરી તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી ભગતોની રાખી તે રૂપો ધરા અને ભગતોની રાખી તે રૂપ ધર્યા ભગતોની રાખી તે રૂપો ધરા ભગતોની રાખી તે રૂપ ધર્યા અંતે તો એકનો એ કયા નામે લખવી કંકોતરી વળી પાછા હાથ ઉપર બધાયના. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો મારો મોરડિયા પરિવાર હોય ને એ કોઈ દિવસ નબળો હોય નહીં હો. અને જો મોરડિયા પરિવાર સાચા હૃદયથી ઠાકરની ભક્તિ કરતો હોય ને તો અવાજ કાઢી ઠાકરને સંભળાય ને એવા અવાજ કાઢીને આપણે ગાવાનું છે. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો નરસિંહ મને એટલી મજા આવે છે ને ખરેખર બધાને એક એક કાજુ કતરી ખવડાવી દો એવું મન થાય છે મને એક વખત ફરીથી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો નરસિંહ મીરાનો ગિરધર ગોપાલ કયા નામે લખવી કંકોતરી એ મીરાનો ગિરધરી ગોપાલ કિયા નામ લખવી કંકોતરી હરે તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી હરે તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી હરે વિના હવે નો રે બાય રે ઓધવ રાય રે અમરે હરિ વિના હવે નો રેવાય રે ઉધવ રાય રે અમને વાલા વિના હવે નો રે બાય રે ઓધવ રાય રે અમને એ વાલા વિના હવે નો તાલીઓ કે રેવાય સાથ. રે ઉધવ રાય રે અમને આ કાંઠે ગંગા વાલા ઓલી કાંઠે જમુના કાંઠે ગંગા વાલા ઓલી કાંઠે યમુના આ કાંઠે ગંગા વાલા ઓલી કાંઠે જમુના એ આ કાંઠે ગંગા વાલા ઓલે કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલી કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલી કાંઠે જમુના વચમાં છે ગોકુળ ગામ રે ઓધવ રાય રે અમને એ વચમાં છે ગોકુળ ગામ રે ઓધવ રાય રે અમને હરે કૃષ્ણ 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 હરે હરે એ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે 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 બોલ્યો બાલકૃષ્ણ ભગવાન ભગવાન કી જય ભગવાન શ્રી ઠાકોરજીના અસંખ્ય નામો થયા છે. જેવા ગુણ જેવા કર્મ થતા ગયા એવા નામકરણ સંસ્કાર થતા ગયા. ભગવાન ધીમે ધીમે ઘૂંટણિયા ભેર ચાલવા લાગ્યા છે.
પ્રભુના ઘણા બધા મિત્રો પણ રહ્યા છે. સ્તોક, સુબલ, મધુમંગલ અને દુબળો પાતળો મનસુખ, આવા પ્રભુના મિત્રો રહ્યા છે. ભગવાનની બાળ લીલાઓ, તોકા ચરિતમ અદ્ભુતમ. એકવાર પ્રભુ પોતાના આંગણામાં પોતાના મિત્રોની સાથે રમી રહ્યા છે. એમાં યશોદાજી પસાર થયા. બધા ગોવાળોએ કહ્યું, માં, આ તારો કનૈયો માટી ખાય છે. કનૈયા તું એવું કરે છો? ના માં, મેં માટી ખાધી નથી. વદંતી તાવકાહીએ, તે આ તારા જ બધા કહે છે. માં, મેં માટી નથી ખાધી, પણ જો તને મારી ઉપર ભરોસો ન હોય તો તું જ મારા મોઢામાં જોઈ લે. માં યશોદાએ કાન પકડ્યો. ઠાકોરજીએ પોતાનું મોઢું ખોલ્યું છે. મોઢાની અંદર આખું બ્રહ્માંડ જોયું. એમાં જ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારા, ગ્રહ બધું જ મોઢામાં દર્શન કરાવ્યા. માં યશોદાને પુત્ર ભાવ છૂટ્યો અને ભગવદ ભાવ પ્રગટ થયો. આ તો પ્રભુ છે, આ તો ભગવાન છે. ભગવાનને થયું નહીં, એટલા માટે તો જન્મ નથી લીધો. જન્મ માના ખોળામાં રમવા માટે લીધો છે. બ્રહ્માંડના દર્શન કરાવી વળી પાછું પ્રભુએ બધું જ સ્મૃતિ વિસ્મૃત કરાવી. પ્રભુએ આ સમગ્ર બ્રહ્માંડના દર્શન પોતાના મોઢામાં કરાવ્યા. કનૈયો પોતાના મિત્રોની સાથે માખણની ચોરી કરવા જતો અને આ બધી ચોરીઓ જ્યારે થતી, દાન લીલાનું વર્ણન ભાગવતમાં વિસ્તારથી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જોવા મળે છે. દાન લીલાનું વર્ણન પણ આ કનૈયો પોતાના મિત્રોની સાથે, એમાં પાછા કેટલા 30-35 વર્ષના કનૈયાની ટીમમાં જોડાયેલા. અને એકવાર ગોપીઓનું ટોળું કનૈયાની ફરિયાદ લઈ અને નંદાલયમાં પ્રવેશ કરે છે. યશોદાને હાથ પાડ્યો. યશોદા, એ યશોદા, બહાર આવો, તારો કનૈયો ચોર છે. માં યશોદા કહે, ગારી નહીં દીજો, મોર ગરીબન કો જાયો હે સખી, ગારી નહીં દીજો. એને કોઈ ગાળો ન દેશો, કારણ કનૈયો મોટો થશે તો કોઈ કન્યા નહીં આપે. અને યશોદાજી અંદર માટલું લઈને આવ્યા. તમારા બધાને કદાચ 2 લોંદા માખણ લઈ લીધા હોય તો તમારું જેટલું લઈ લીધું બધું લઈ જાઓ. કહે, તારો કનૈયો એકલો આવે તમને કાંઈ વાંધો નથી, એના બધા મિત્રોને લઈને આવે છે. હે કનૈયા, તું એવું કરે છો? કનૈયો કહે, માં, એકલા એકલા ખાય એને એકલા એકલા ખવાય? હારું હારું ઘરે બનાવીને એકલા એકલા ન ખવાય, બીજાને ખવડાવાય. એટલા માટે મિત્રોને ખવડાવું છું. ગોપીઓ કહે કે ખાલી મિત્રોને ખવડાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ એ તો વાંદરાઓને ખવડાવે છે. મરકાન ભોક્ષન. કનૈયા, તું એવું કરે છો? માં, અમે માખણની ચોરી કરવા જઈએ અને પછી વાનર બધા હોય, વાંદરા, એ બધા અમારી સામે ટગર ટગર જોયા કરે. જીવ માત્ર પ્રત્યે દયા રાખવી જોઈએ, એટલા માટે વાંદરાઓને ખવડાવીએ છીએ. સવારમાં દૂધ ને એવું બધું, દહીં ને બધું વેચવા માટે જઈએ. કનૈયો આવી ગિલોલ લઈને આવે ને પછી મટકી ફોડી નાખે છે. કનૈયા, તું એવું કરે છો? માં, તે કહ્યું છે ને કે સ્નાન કર્યા વગર ક્યાંય જવાય. આ બધી ગોપીઓ સ્નાન કર્યા વગર મથુરામાં જાય એટલે મટકી ફોડી નાખું. પછી દૂધ ભર્યું હોય તો અમારી પૂજામાં આવે, પયઃ સ્નાનમ સમર્પયામિ. દહીં ભરેલું હોય તો દધી સ્નાનમ સમર્પયામિ. ગોપીઓ કહે, એકવાર તો અમે ઘી લઈને નીકળી. કનૈયાએ મટકી ફોડી નાખી. આખા શરીર ઉપર ઘી. 3 દિવસ સુધી ભૂતડો ગયો ને તોય ઘીની ચિકાશ નીકળી નહીં. અરે એવું જ હોય તો તમે શીકા ઉપર લટકાડીને રાખો. અરે એ કર્યું, અંધારામાં શીકા ઉપર લટકાડીને રાખ્યું. બહારથી અરીસો લાવે, કનૈયો અંદર પ્રકાશ ફેંકી નીચે ઉતારી અને માખણ લઈ લે છે. છાશ લટકાડીને રાખી, નીચેથી લાકડીથી કાણું પાડી અને છાશની દંદુડી કરે છે. સવારે
અમે અમારા છોકરાઓને સૂતા હોય તો કામ કરી લઈએ તો આવીને ચોંટિયા ભરીને છોકરાઓને જગાડે છે. કનૈયા તું એવું કરે છો? માં તે કહ્યું છે ને કે ડાયા છોકરા હોય તે વેલા જાગી જાય. સવારમાં દોવાનું હજી બાકી હોય તો વાછડા છોડી મૂકે છે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા ઓ કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હે કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે વાછરુને છોડ્યા, દિવાલે વાછરુને છોડ્યા, દિવાલે વાછરુને છોડ્યા, દિવાલે વાછરુને છોડ્યા. ધણદોયા નહીં ને ધવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો અણદોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઊંચે શેકે દિવાલે મહી ઉતાર્યા, ઊંચે શીખે દિવાલે મહીને ઉતાર્યા, ઊંચે શેકે દિવાલે મહી ઉતાર્યા. ઊંચે શીખે દિવાલે મહીને ઉતાર્યા. રમતાને રોગ રાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો જમતાને રોવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે બાળ જગાડ્યા, સુતારે વાલે બાળી જગાડ્યા, સુતારે વાલે બાળ ઓ જગાડ્યા. સુતારે વાલે બાળને જગાડ્યા. રમતાને ડોબરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો એ રમતાને રોવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ભાઈ મીરા કહે ગીરધરના ગોળ બાઈ રામ કહે ગિરધરના ગોળ. ભાઈ મીરા કહે ગીરધરના ગોળ બાઈ રામ કહે ગિરધરના ગોળ. તમે જીત્યા ને અમે હાર્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો એ તમે જીતા ને અમે હાર્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઓ કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા. કનૈયાની આવી બધી ફરિયાદો નંદાલયના ફળિયામાં બધી જ ગોપીઓ માં યશોદાને કહે. માં યશોદા કહે, મારો કનૈયો ચોરી કરે નહીં. તમે રંગે હાથે મને પકડાવો તો હું સાચો માનું.
પેલી બાળકને પોતાની માં શાળાએ ભણવા મૂકવા જાય ને એટલે સાહેબને કે મારો છોકરો તોફાન કરે ને તો બાજુવાળાને 2 ધોલ મારજો. વારે યશોદા, તારો છે એ કનૈયો ને છગન મગન ગારાના, મારો કનૈયો ચોરી કરે. પછી તો કદમના વૃક્ષની નીચે બધી ગોપીઓનું ટોળું મળી અને એ પોતાના ઘરે બનેલી એક એક ઘટનાનું વર્ણન કરે, જાણે કૃષ્ણ કથા ગાવા લાગ્યું હોય. બધી ગોપીઓ કથાના વક્તા બની જાય અને બીજી બધી ગોપીઓ શ્રોતા બની જાય, પોતાના ઘરે બનેલી ઘટનાનું વર્ણન કરે. એક ગોપીને કહા, એક દિવસ સવારમાં ગોપીએ પૂરણપોળી બનાવી. શું બનાવ્યું? પૂરણપોળી બનાવી એટલે ગોપીને બહુ વધારે ભાવે. 2 પૂરણપોળી વધારે ખવાઈ ગઈ અને આ ગોપીને બપોરે જમ્યા પછી આડે પડખે થવાની ટેવ, સુવા જોઈએ. પણ વિચાર કર્યો કે આ માખણ તાજું ઉતાર્યું છે અને કનૈયો આવશે, માખણની ચોરી કરી જશે. શિકા ઉપર માખણ, માખણ ઉપર થાળી, થાળીમાં પાણી ભર્યું કે કદાચ કનૈયો આવે ને થાળી અડે, પાણીના વજનથી થાળી નીચે પડે. અલાર્મ મૂકી દીધો. નીચે ખાટલો, ખાટલાની બાજુમાં લાકડી, બધી જ પૂર્વ તૈયારીઓ કરી અને ગોપીને આડે પડખે થવાની ટેવ, બપોરે સૂતી છે. એવામાં કનૈયો પોતાના મિત્રોને લઈ અને ત્યાં પ્રવેશ કરે છે. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. હે 1 2 3 4 મેરે કનૈયા કા જય જયકાર. 1 2 3 4 મેરે કનૈયા કા જય જયકાર. ડાકોરમાં કોણ છે? મથુરામાં કોણ છે? અયોધ્યામાં કોણ છે? દ્વારિકામાં કોણ છે? ગોવિંદા ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. કનૈયો પોતાના મિત્રોને લઈને પ્રવેશ કર્યો. જોયું તો મટકી શિકા ઉપર, ઉપર થાળી, નીચે ગોપી સૂતી છે, પાણી ભર્યું છે એટલે કમળનું પુષ્પ મંગાવ્યું. એક નાળ પાણીમાં રાખી, બીજું નાળ મોઢામાં રાખી, પાછી ફૂંક લીધી. બક નળીનો સિદ્ધાંત ક્યાં શીખ્યો હશે? પછી ધીમે રહીને થાળી નીચે ઉતારી. મચ ગયા શોર સારી નગરી में, सारी नगरी में आया बीरज का वाला, संभाल तेरी गगरी रे. आया बीरज का वाला, સંભાળ તેરી ગગરી રે. ઉપરથી ધીમે રહીને પેલા જોયું તો નીચે ખાટલા ઉપર પૂરણપોળી નસકોરા બોલાવે છે. ધીમે રહીને મટકી નીચે ઉતારી. કનૈયાએ માખણ ખાધું, પોતાના મિત્રોને ખવડાવ્યું, વાંદરાઓને ખવડાવી અને પ્રભુ વાસણ ત્યાં ઘરે ફોડી અને પ્રભુ ત્યાંથી ગયા છે. દૂસરી ગોપીને કહા, આ બધી કૃષ્ણ કથા ગોપીઓ ત્યાં કરી રહી છે. એકવાર આ ગોપીના ઘરે લાડુ બનાવ્યા. શું બનાવ્યું? અને એક ગોપીનો છોકરો ગોવાળ એ પાછો કનૈયાનો મિત્ર છે. કનૈયા પાસે આવીને બધા મિત્રોએ કહ્યું કે કનૈયા, આ છગનાના ઘરે લાડુ બનાવ્યા છે. કહ્યું તારી બા તને લાડુ આપે? કહે હા, દિવસનો 1 લાડુ આપે. કનૈયો કહે મારું કામ કરીશ તો હું તને 2 લાડુ આપીશ, વધારે સારી રીતે કરીશ તો હું તને 4 લાડુ આપીશ. એગ્રીમેન્ટ સાઇન થયા. કનૈયો કહે કે હું તારા ઘરમાં જાઉં, થોડી વાર પછી તારે દરવાજે આવવાનું, રડવા લાગવાનું. હું તારા ઘરની બહાર આવું, તું મને જોવે એટલે તારે રડતું બંધ થઈ જવાનું.
આવું તું કામ કરીશ તો તને 4 લાડુ આપીશ. ગોવાળ કહે મંજૂર છે. કનૈયો ગોપીના ઘરમાં પ્રવેશ કરે. ગોપી લાડુ બનાવી રહી છે. અરે વૃંદાવન વિહારી પધાર્યા છે. ગોપી પ્રસન્ન થઈ, એક બાજુ પ્રસન્ન થાય છે અને બીજી બાજુ ઉપેક્ષા કરે છે. ગોપી લાડુ બનાવે છો? કહે હા, મને બહુ ભાવે છે. કહે હા, તારી માને જઈને કે બનાવી દે, અહીંયા લાડુ બાડુ મળશે. હજી આટલો સંવાદ થયો ત્યાં પેલા ભાઈનો રડવાનો અવાજ આવ્યો. એટલે ગોપી લાડુ બનાવતા બનાવતા ઊભી થઈને જવા જાય વિચાર કરે, આ ભાઈ તો અહીંયા બેઠા છે. સાહેબો એ શાળામાં પોતાના ક્લાસમાં તોફાની છોકરાને મોનિટર બનાવે એટલે પોતે શાંત રહીને બીજાને રાખે. એટલે કનૈયાને કહ્યું, કનૈયા તું મારા ઘરનું ધ્યાન રાખજે, મારો છોકરો બહાર રડે. હા ગોપી તું જા, બરોબર ધ્યાન રાખીશ. ગોપી પોતાના દીકરા પાસે ગઈ. અહીંયા પાછળની બારી ખોલી, ગોવાળો ત્યાં આવ્યા. ચોકીઓની ચોકીઓ, લાડુની સીધી બધી બાર. 4 લાડુ પેલાના લઈ લીધા, મહેનતાણાના લાડુ. પાછળ હાથ કરી બાર ગોપી ગઈ. પેલો રડી રહ્યો છે. કનૈયાને જોઈને પેલા રડવાનું બંધ કર્યું. કનૈયા તું બહાર કેમ આવ્યો? અંદર મારા ઘરનું ધ્યાન. આપણી પાસે કઈ બહુ ટાઈમ બાઈમ હોય નહીં. ગોપી અંદર લાડુ જોવા ગઈ. પેલાને કહ્યું કે લે તારા મહેનતાણાના 4 લાડવા. પ્રભુ ત્યાંથી દોડીને ગયા. ગોપી અંદર જોયું તો લાડુ નથી. પાછળ દોટ મૂકી છે કનૈયાની પાછળ, પણ પ્રભુ દોડીને ગયા. લાડુ નહીં, એના હૃદયને લઈને ગયા છે. આહા, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. પોતાના ઘરે બનેલી એક ગોપીઓ એક ઘટનાનું વર્ણન કરતી જાય. એક ગોપી શાંતિથી ખૂણામાં બેઠી છે. એટલે બધી ગોપીઓએ કહ્યું કે અલી તારા ઘરે કઈ ઘટના નથી બની? પેલી ગોપી કહે બની છે, પણ કોઈને કહેવાય એવું નથી. જો ગોપી આયા છે, અમે બધા અમારા ઘરે જે ઘટના બની વર્ણન અમે કર્યું કે નહીં, કૃષ્ણ કથા ગાઈ છે. તારા ઘરે જે બન્યું, કનૈયો આવ્યો હોય તો તું કહી દે. કહે કહી દઉં? કહે જો અહીંયા ઘરના જ બધા બેઠા છે, આપણે કોઈને કહેવાનું છે નહીં. એટલે પેલી ગોપી કહે હા તમે કહી દો, પાછું તમે કોઈને કહેતા નહીં. તમારે જલ્દી વાત પહોંચાડવી હોય ને એટલે પાછું કહેવાનું, તમે પાછું કોઈને કહેતા નહીં. ગોપીઓ કહે અમારા ઘરનો જ પ્રશ્ન છે, આ કોઈને કહેવાય એવું નથી. એમાં બન્યું એવું કે હું અને તમારા ભાઈ સવારના વાડીએ કામ કરવા ગયા. આખો દિવસ વાડીએ કામ કર્યું ને એટલા બધા થાકી ગયેલા. ઘરે પાછા આવ્યા, વાડું કરવાનું તે વેત રહ્યો નહીં અને અમે સૂઈ ગયા. કનૈયો મધરાતે આવ્યો અને તમારા ભાઈની દાઢી મારા ચોટલા હારે બાંધી દીધી. આ કોને કેવું? કડી પાછી અંદરથી ફિટ કરી અને કનૈયો છલાંગ મારીને દિવાલ કૂદીને ગયો. સવારમાં પાડોશન આવી, ડેલી ખખડાવી, અલી તારે જમનાજીએ જળ ભરવા નથી આવું? ગોપી કહે તું હા તું જા, હું આવું છું. અને પછી ઊભી થાય એટલે પેલા ભાઈ બધી દાઢી પકડીને બેઠા છે, પોટલીઓ થઈ ગઈ છે ગાલ ઉપર. એવી રીતે દાઢી ચોટલા હારે બાંધી હતી. જેમ ખોલવાની કોશિશ કરે એટલે એમ વધારે ગૂંચવાતું જાય. બંને વચ્ચે ઝઘડો થયો. પાછો વિચાર કર્યો હવે કરવું શું? હવે આ ખુલશે નહીં, આપણે કામ કરીએ, આમાં કાતર વળગાડીએ. કાતર ક્યાં છે? કાતર લેવા હાટું એક આમ જાય ને એક ધડામ દઈને પાછા બે માથે પડે. જ્યારે પછી કાતર જોતી હોય ત્યારે કાતર મળે નહીં, કે ડ્રોવરમાં પડી, હાલો ડ્રોવરમાં લેવા. માંડ માંડ કાતર વાળી પાછો ઝઘડો થયો. પેલો કે તાર ચોટલામાં કાતર મૂક અને પેલી કે તમારે દાઢીમાં કાતર મૂકો. માંડ માંડ સમાધાન થયું અને તમારા ભાઈને દાઢીમાં કાતર મૂકી. બોલો આ કેવું કોને? એટલે એક ગોપી ત્યાં બેઠી છે, એનું નામ છે પ્રભાવતી. શું નામ છે? એને એવો ઘમંડ અભિમાન, કનૈયો મારા ઘરે ચોરી કરીને બતાવે તો હું સાચો માનું. ગોળિયા આ બધું સાંભળી ગયા. કનૈયા પાસે આવીને કહ્યું કનૈયા
એક ગોપી છે પ્રભાવતી અને એમ કે છે કનૈયો મારા ઘરે ચોરી કરીને બતાવે તો હું સાચો માનું. કનૈયો કહે ચેલેન્જ એક્સેપ્ટેડ. કનૈયાએ ચેલેન્જ એક્સેપ્ટ કરી. ગોપીએ તાજું માખણ ઉતારેલું શિકા ઉપર લટકાડીને રાખેલું. સવારનો વખત થયો. જમનાજીએ જળ ભરવા માટે બધી ગોપીઓની સાથે પ્રભાવતી જમનાજીએ ગઈ. કનૈયો પોતાના મિત્રોને લઈ અને એ ગોપીના ઘરની અંદર પ્રવેશ કરે છે. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ પાલા. તાલીઓ કે સાથ તાલી તાલી. એક દો તીન ચાર મેરે કનૈયા કા જય જયકાર. एक दो तीन चार मेरे कन्हैया का जय जयकार. કનૈયાએ ઘરમાં કડી ધીમે રહીને ખોલી અંદર જોયું ગોપીના ચપ્પલ પડ્યા છે નથી. હાલો લાઈન ક્લિયર છે, હાલો આવી જાઓ બધા. ગોવાળોને બોલાવ્યા. 30-35 વર્ષના નીચે ઉભા રહ્યા. શિકા ઉપર બહુ ઉપર માખણ હતું એટલે 20-25 વર્ષના એની ઉપર, 10-15 વર્ષના એની ઉપર કનૈયો ચડ્યો. મટકીની પકડી અને નીચે ઉતરી. બધા મિત્રોએ પ્રકાશભાઈ ધરાઈને માખણ ખાધું. બધા મિત્રોને ખવડાવ્યું, વાંદરાઓને ખવડાવ્યું, તોય માખણ વધ્યું. બોલો હવે કરવું શું? એટલે કનૈયો પોતાના મિત્રોને કહે કે આ ગોપી બિચારી કેટલી ગરીબ છે, એને ઘરમાં પ્લાસ્ટર કરવાના પૈસા નથી. હાલો આપણે પ્લાસ્ટર કરી દઈએ. બે હાથમાં માખણના લોંદા પકડીને દિવાલ ઉપર પ્લાસ્ટર, નીચે ફ્લોરિંગે કરી દીધું અને ઉપર પીઓપી કરી દીધું. આખા ઘરમાં બધી જગ્યામાં આ બધી પ્રક્રિયા પ્રભાવતીને ખબર નથી. કડી જેમ ફિટ હતી એમ ફિટ કરી અને ત્યાંથી કનૈયો પોતાના મિત્રોની સાથે નીકળ્યો. પ્રભાવતી જમનાજીએથી જળ ભરીને પાછી આવી. કડી ખોલી, દ્વાર ઉગાડ્યા, પોતાનો એક પગ ઘરની અંદર મૂક્યો. માખણ અને પાણી બંને ભેગું થાય એટલે વધારે ચીકણું બને. પ્રભાવતી એક પગ મૂક્યો ને એવો લપસ્યો, પ્રભાવતી ધડામ દઈને નીચે પડી. બધા મકોડા ઢીલા થઈ ગયા. મટકી નીચે પડી, ફૂટી. આખા ઘરમાં પાણી પાણી, લાલ ઘૂમ આંખો, ક્રોધે ચડી. હવે હું કનૈયાને બતાવું એમ કરીને ઊભી થવા જાય તો લસર પટ્ટી ખાઈને સામે કાઢે, જાણે બુલેટ ટ્રેન હાલતી હોય. હવે હું યશોદાને કહું છું, વળી પાછી ઊભી થવા જાય એટલે સામેથી પાછી સર સામે કાઢે. માં યશોદા પાસે એમ કે યશોદા તારો કનૈયો ચોર છે, મારા ઘરમાં બધી જગ્યાએ માખણ એને લગાડ્યું છે. યશોદાજી કહે કે એને રંગે હાથે પકડો તો હું સાચો માનું. એવામાં કનૈયો નીકળ્યો. પ્રભાવતી કહે કનૈયા આજે તો તે ચોરી કરી છે, પણ આવતીકાલે મારા ઘરે ચોરી કરીને બતાવે તો હું તને સાચો માનું. ભગવાન કહે ડબલ ચેલેન્જ, આવતીકાલે હું ચોરી કરવા આવીશ. પ્રભાવતીએ શિકા ઉપર માખણ, ચપ્પલ છુપાવી દીધા, ગોળા હતા એ હંતાડી દીધા. લાકડી લઈને રસોડામાં ઊભી રહી. પાડોશન પાસે કડી બહારથી ફિટ કરાવી. બધી તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ કરી રાખી. કનૈયાએ કડી ખોલી, દરવાજો ઉગાડ્યો. જોયું તો ચપ્પલ પડ્યા છે નથી, લાઈન ક્લિયર છે. ગોળા પાણીયારામાં નથી. હાલો હાલો આવી જાઓ બધા. કનૈયાએ અંદર પ્રવેશ કર્યો. અને આપણે તો કૃષ્ણ કથા ગાઈ રહ્યા છીએ, ગોપી તો કૃષ્ણ કથાના દર્શન કરી રહી છે. અને પ્રભાવતી હવે ગાય છે. એક દો, ગોવાળો બધા અંદર આવતા જાય. 1 2 3 4 10 15 20 25 30 35. એક ટોળામાં એના દેરને જોયો. ન્યાન્યા અરે રે આ તો ઘરના જ ફૂટેલા છે. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ બાલા. ગોવિંદ આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ બાલા. 1 2 3
પેલા 30-35 વર્ષના આગલા દિવસે જેમ ઘટના બની એમ 20-25 વર્ષના 10-15 વર્ષના કનૈયો ઉપર ચડ્યો, મટકી પકડી, ગોપી બહાર આવી, જોરથી લાકડી ભૂમિ ઉપર પછાડી, બધા એકબીજાની માથે ઘડિયાળનું લોલક લટકે એમ કનૈયો ઉપર લટકી રહ્યો છે. બધાય ત્યાંથી ભાગ્યા. ત્યાંને ત્યાં લટકેલો રહેજે, યશોદાને લઈને આવું છું. કનૈયો કહે, ગોપી મારા હાથ કેટલા કોમળ છે નહીં, મને હાથમાં બહુ પીડા થાય છે, તું મને નીચે ઉતારી દે ને. તારું કાંઈ સાંભળી લેવા નથી થતું. હું માં યશોદાને લઈને આવું છું અને એને કહું છું, જો તારો કનૈયો રોજ ચોરી કરે છે. કનૈયો કહે, પ્રભાવતી બહુ પીડા થાય છે. એટલે વળી પાછી પ્રભાવતીની દયા આવી, કનૈયાને ઉપરથી નીચે ઉતાર્યો, બાવડું પકડ્યું. અને તમને ખબર છે, ગામની અંદર ઘૂંઘટ તાણીને ચાલવું પડે. ગામડે બધા બેઠા હોય, ઘૂંઘટ તાણેલો પ્રભાવતીએ બાવડું કનૈયાનું પકડ્યું છે અને વાટ પકડી નંદાલય તરફ. અને બધા ગોવાળિયાઓ પાછળ, જાણે સરઘસ નીકળ્યું હોય. આજે તો કનૈયો પકડાયો છે. યશોદા કનૈયાને નહીં મૂકે. થોડે આગળ ગયા એટલે કનૈયો કહે, પ્રભાવતી મારા હાથ કેટલા કોમળ છે, તું મારો આ હાથ મૂકી અને મારો બીજો હાથ પકડી લેને. કાંઈ સાંભળી લેવા નથી થતું. કનૈયો કહે, પણ બહુ પીડા થાય છે, લાય તારો બીજો હાથ. એટલે કનૈયાએ પોતાનો હાથ મુકાવીને એના દેરનો હાથ પકડાવી દીધો. કનૈયો દોડીને પોતાની માના ખોળામાં સૂઈને કહે, માં તું મને રોજ કેટલું માખણ આપે નહીં, હું કોઈના ઘરે ચોરી કરવા જાઉં ના. કનૈયા એવામાં પેલું સરઘસ બહારથી આવ્યું, યશોદા બહાર આવો. યશોદાજી બહાર આવ્યા. જો તારા કનૈયાએ ચોરી કરી. કનૈયા કહેતો, તારી માને મેં ચોરી કરી છે એમ. યશોદા કહે, પ્રભાવતી તું એકવાર ઘૂંઘટ ઊંચો કરીને જોતો ખરા કોણ છે. ઘૂંઘટ ઊંચો કરીને જોયું, એના દેરને ન્યા જોયો, ન્યા ઓલાને ભાંગી નાખ્યો. ગોપીના હૃદયને લઈને ગયા છે, એના હૃદયના એના અભિમાનને ઓગાળ્યું છે. આ બધી જ લીલાઓ પ્રભુએ કરી. પણ એક વખત પ્રભુએ પોતાના ઘરના જ વાસણોને ફોડી નાખ્યા છે. પોતાના ઘરના માંથી તાજું માખણ વલોવ્યું. માં યશોદાએ વાસણ જ્યારે ફોડ્યા ત્યારે માં યશોદાને થયું, ખરેખર કનૈયો ચોર છે. પ્રભુ કેમ રંગે હાથે પકડાયા, એની પાછળનું પણ એક કારણ છે. આ લીલાને કહેવાય છે દામોદર લીલા. શું કહેવાય છે? પ્રભુ ઠાકોરજીને પકડી અને ખાંડણિયાની સાથે દોરી વડે બાંધ્યા. દામ ઉદરે યસ્ય અસ્તિ સહ દામોદર. બહુવ્રીહી સમાસ થાય અહીંયા. જ્યારે અમારે સંસ્કૃતની કોમ્પિટિશન ગુજરાતની અંદર 32 સંસ્કૃત પાઠશાળા છે, એમાંથી ભાગવત વિષયમાંથી જ્યારે હું આ દશમ સ્કંદનો અમારો શલાકા સ્પર્ધા હોય એટલે અંદર સોનાની સળી નાખે ને જે શ્લોક નીકળે એનાથી કન્ટિન્યુ આપણે બોલવાનો. પછી ત્રીજો રાઉન્ડ આવે ત્યારે ક્વેશ્ચન આન્સર હોય, 3 જજીસ બેઠા હોય. પછી ગુજરાતમાંથી પહેલો નંબર આવે એને ભારત લેવલે જવાનું હોય. એ ભારત લેવલની કોમ્પિટિશન અમારી બેંગ્લોરમાં. અને ત્યારે ગુજરાતમાંથી હું એક જાઉં, પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બધા રાજ્યોમાંથી ત્યાં ભેગા થાય. અને એટલા બધા વિદ્વાન બધા શિષ્યો ત્યાંથી આવેલા, અલગ અલગ કોલેજો પાઠશાળાઓમાંથી. અને જજીસ જે હતા એનું જજમેન્ટ નહોતા આપી શકતા, આમાં તો પહેલો ક્રમાંક ગોલ્ડ મેડલ કોને આપવો. ત્યારે બધાને સમૂહમાં એક સાથે પૂછ્યું કે હવે જેટલા રાજ્યોમાંથી આવ્યા છે બાળકો, એક પ્રશ્ન કરું, દામોદર ઇતિ શબ્દસ્ય કો અર્થ. ત્યારે એ સમયમાં એટલે કે 2009-10 ની વાત છે, ત્યારે હું 11મા ધોરણની અંદર, ત્યારે દામ ઉદરે યસ્ય અસ્તિ સહ દામોદર, ત્યારે એ ગોલ્ડ મેડલ આપણા ગુજરાતને આપણને પ્રાપ્ત થયો હતો. આ પ્રભુની દામોદર લીલા છે. પ્રભુ પોતે બંધાયા છે. શા માટે બંધાયા છે એની પાછળની પણ એક કથા છે. રુદ્રસ્યાનુચરો ભૂત્વા સુદ્રુપ્તો ધનદાત્મજો. રુદ્રના અનુચરો કોણ છે? નલકુબર અને મણિગ્રીવ. કુબેરના સંતાનો છે.
મંદાકિની નદીની અંદર મદિરાનું પાન કરીને સ્નાન કરવા ગયા. દેવર્ષિ નારદજી પસાર થયા. નલકુબર અને મણિગ્રીવને કહે છે, તમે તો કુબેરના સંતાન છો અને તમે આ મન ફાવે એમ તમે સ્નાન કરવા આવ્યા છો. શ્રાપ આપું છું, જાઓ, તમારે પૃથ્વી ઉપર જળ બનીને વૃક્ષ બનીને રહેવું પડશે. બંને સ્તુતિ કરી, દેવર્ષિ અમને આ શ્રાપમાંથી મુક્ત કરો. નલકુબર અને મણિગ્રીવને કહે, તમે વૃક્ષ બનીને અવતરિત થશો, પણ ભગવાન કૃષ્ણ પ્રાદુર્ભવિષ્યતિ. ભગવાન કૃષ્ણ જ્યારે ખાંડણિયા સાથે નંદાલયના ફળિયાની અંદર નલકુબર અને મણિગ્રીવ વૃક્ષ બનીને એટલે કે યમલાર્જુનના વૃક્ષ બનીને બેઠા હશે. ભગવાન ઠાકોરજીને ખાંડણિયા સાથે બાંધ્યા. પ્રભુ તો પસાર થયા, પણ ઉલુખુલ જ્યારે ખાંડણિયું પસાર ન થયું, ભગવાને દોરી વડે પકડી બંને વૃક્ષને એવા ખેંચ્યા, વૃક્ષના મૂળમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા છે અને યમન કલ્યાણની અંદર સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા. એ પ્રભુ, અમારાથી જીવનમાં ભૂલ થઈ છે એટલે વૃક્ષ બનીને અવતરિત થવું પડ્યું છે. તમે અમારો ઉદ્ધાર કર્યો છે, એટલી કૃપા કરો. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા. અમે જે બોલીએ પ્રભુ કેવલ તમારું સંકીર્તન હોય, અમારા કાન જે સાંભળે કૃષ્ણ કથા હોય. હસ્તો ચકર્મ સુમન, અમારા હાથ જે કામ કરે તમારી સેવા બની જાય. પુષ્પની માળા બનાવીએ, પ્રભુના વાઘા બનાવીએ, પ્રભુ માટે નવી નવી વાનગીઓ બનાવીએ. અમારા પગ જ્યાં ચાલે તમારી તીર્થ યાત્રા બની જાય. આટલી કૃપા કરો. ભગવાને નલકુબર અને મણિગ્રીવ ઉપર કૃપા કરી છે અને પોતાનું ધામ પ્રદાન કર્યું છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. કંસે વળી પાછા એક અસુરને તૈયાર કર્યો છે. એ અસુરનું નામ છે વત્સાસુર. શું નામ છે? વાછરડાના સ્વરૂપે ગાયોના ધણમાં ભેગો મળી ભગવાન જ્યારે ગાયો ચરાવવાને જાય, ગોધનાની પુરસ્કૃત્ય ગાયોના ધણને લઈને પ્રભુ જ્યારે નીકળ્યા, ત્યારે પ્રભુ જ્યારે વેણું વગાડે, બધી ગાયો દોડીને પ્રભુ પાસે આવીને પ્રભુને ચાંટવા લાગે. અને આ ગાયોની વચ્ચે એક અસુર આવ્યો છે, વત્સાસુર. અને ભગવાન ઠાકોરજીની સામે જોતા પ્રભુ ઓળખી ગયા. પોતાના પગની ખૂર ધૂળ ઉપર જોરથી ખોતરી અને યુદ્ધનો પ્રારંભ થાય છે. એ વત્સાસુર આવીને ભગવાન કૃષ્ણની સાથે ભયંકર યુદ્ધનો પ્રારંભ કરે છે. રણસિંગ વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. ધમ ધમતી ધરતી ફોજુ ફરતી, વિનાશ કરતી તે ગજરે. ઓરણ સિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. ધગ ધગતી ધરતી ફોજુ ફરતી, વિનાશ કરતી દેખ વળે. વત્સાસુર ભગવાન પાસે આવે. ભગવાને વત્સાસુરના પાછળના બે પગ પકડી ચારેય દિશામાં ગોળ ફેરવી, નાનો ધોબી જેમ લુગડું પછાડે એમ ભગવાને વત્સાસુરને પછાડ્યો. એમાંથી પ્રાણ નીકળી જાય અને ભગવાનમાં વળી જાય છે. કંસે વળી પાછા એક અસુરને મોકલ્યો છે. એનું નામ છે બકાસુર. શું નામ છે? જે પૂતનાની કથા આપણે સાંભળીને એનો ભાઈ છે. બગલાના સ્વરૂપે આવ્યો છે. બગલો પાણીમાં ઊભો હોય તો એક પગ પાણીમાં હોય ને એક પગ બહાર હોય, એટલે માછલી નથી નીકળે એટલે એને એમ થાય કે જો તો ખરા કેટલો મોટો ભગત માણસ છે. પણ જ્યારે સામે આવે એટલે તરત ચાંચમાં પકડી લે.
ભક્તિમાં ક્યારે દંભ ન ચાલે, ભક્તિમાં ક્યારે પાખંડ ન ચાલે. બગલાએ પોતાની ચાંચ ખોલી અને એમાંથી અવાજ આવે છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ નામ મુખે સ્થાપ્યમ ન કૃષ્ણ પ્રતિમા ક્વચિત. હૃદયમાં કોઈ જગ્યાએ કૃષ્ણ ન હોય, મોઢેથી કૃષ્ણ હોય પણ હૃદયમાં કૃષ્ણ ન હોય. અને એ સમયે ગોવાળોને થયું કે આ ગુફા છે અને ગુફાની અંદર કનૈયાનું નામ કોણ લે છે. એટલે બધા ગોવાળોએ બગલાના મોઢામાં પ્રવેશ કર્યો છે. બગલાએ પોતાની ચાંચ બંધ કરી. ગોવાળો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન આવી બગલાની ચાંચ નીચેની ચાંચ ઉપર પગ રાખી ઉપરની ચાંચ પકડીને ચાંચ ખોલી છે. બધા ગોવાળોને હાથ કર્યો અને ગોવાળોને બહાર બોલાવે છે. હે રણસિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. જનની ના જાયા કવિઓએ ગાયા, લાખ બિરલા કોઈ નથી. કોણે પાવાનું ગુણ ગાવાનું, હવરાવીને ગાવાનું, ઘોડે ચડવાને મૂછે તાનું, ખવરાવીને ગાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી, જીતે વરવાનું રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. કરધરી તલવારમ કમર કટારમ, ધનુકરધારમ ટંકારમ, બંદૂક બહારમ મારામારમ, હાહાકારમ હોકારમ. નર ખરી નાદારમ કરત પુકારમ, મુખ ઉચારમ રામ નથી. તે વરવાનું રણ ચરવાનું, નામર્દોનું કામ નથી. કામ નથી. બકાસુર ની ચાંચ પકડી અને ચાંચ એવી ખેંચી એમાંથી પ્રાણ નીકળ્યા અને ભગવાનની અંદર ભળી જાય છે. વળી પાછો કંસ એક અસુરને મોકલ્યો છે. એનું નામ છે અઘાસુર. શું નામ છે? અઘ શબ્દનો અર્થ થાય પાપ. આ અસુરના પાપ વધ્યા. આ અઘાસુર અજગર સ્વરૂપે આવ્યો અને પોતાની ચાંચ ખોલીને બેઠો છે. ગોવાળો આ અઘાસુરના ઉદરમાં પ્રવેશ કરવા જાય. ભગવાને ગોવાળોને રોક્યા. ભગવાન અઘાસુરના મોઢામાં પ્રવેશ કર્યો છે. અઘાસુરે પોતાનું મોઢું બંધ કર્યું અને ભગવાને પ્રાણાયામ વડે પોતાનું શરીર ફૂલાવ્યું. અઘાસુર કહે માં મુંચ મને છોડી દે. ભગવાન કહે એકવાર મારી શરણમાં આવે એનું ક્યારે છોડતો. અઘાસુરમાંથી પ્રાણ નીકળ્યા અને ભગવાનની અંદર ભળી જાય. વળી પાછો કંસે એક અસુરને મોકલ્યો છે અને એનું નામ છે ધેનુકાસુર. શું નામ છે? ધેનુ એટલે ગાય, પણ ધેનુ ગાયના નામ બી પાછળ ક શબ્દ લગાડીએ એટલે ગધેડાના નામ થઈ જાય. ગધેડાના નામ સ્વરૂપે અસુર આવ્યો છે. દર વખતે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરે પણ આ વખતે બલરામજી મહારાજ કહે કનૈયા એક વાર તો મને હાટું વાળી લેવા દે. દાઉજી મહારાજ સાથે ગર્ધબના યુદ્ધનો પ્રારંભ રહ્યો છે. આહા ધરી તલવારમ મારામારમ, આહાકારમ હોકારમ, બંદૂક બહારમ મારામારમ, હાહાકારમ હોકારમ. હોકારમ નર કરનાદારમ કરત પુકારમ, મુખુજારમ રામ નથી. વિધે વરવાનું રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ભાઈ નામર્દોનું કામ નથી.
બકાસુરના પાછળના પગ પકડી ચારેય દિશામાં ગોળ ફેરવી જોરથી ભૂમિ ઉપર પટકે એમાંથી પ્રાણ નીકળી ભગવાન ઠાકોરજીની અંદર ભળી જાય છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન. જય. ભગવાને જેટલા અસુરો આવ્યા બધાને પોતાનું ધામ આપ્યું છે. જે મારું 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 કરીને ભગવાન મારે છે અને જે તારું 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 કરીને ભગવાન તારી દે છે. ભગવાનની આ બધી જ લીલાઓ શ્રવણ કરી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ પાસે સુખદેવજી મહારાજને કહે કે ભગવાનની લીલાઓ સાંભળીને હું તૃપ્ત થયો છું. એકવાર ભગવાન કૃષ્ણએ ભગવાન કૃષ્ણ પોતાના મિત્રોને કહ્યું કે આવતીકાલે તમારા ઘરેથી એક એક વાનગી તૈયાર કરીને આવજો, આપણે ઉજાણી કરવા જવું છે. ભગવાનના બધા મિત્રો ઘરે ઘરે જઈ એક એક વાનગી તૈયાર કરાવે. પણ પ્રભુનો એક મિત્ર છે મધુમંગલ, અને આ મધુમંગલ ઘરે આવી પોતાની માને કહે છે કે માં, ઠાકોરજી માટે ભોગ ધરાવવાનો છે, અલગ અલગ વાનગીઓ બધા લઈને આવવાના છે, આપણે ઘરેથી તો મને શું આપીશ? મધુમંગલ કહે માં તો એક વાનગી બનાવ્યા, પણ માં કહે બેટા આપણા ઘરમાં કાંઈ નથી, રસોડામાં બધા ડબલા ખાલી પડ્યા છે. માં કાંઈ નથી બેટા, છાશ પડી છે પણ છાશ ખાટી બહુ છે, કનૈયો પીશે તો એ બીમાર પડશે. પણ માં એક વસ્તુ લઈ જવી જરૂરી છે, મને તું બરણીમાં પેક કરી દેજે, હું પી જઈશ, કનૈયાને નહીં આપું. બરણીમાં છાશ પેક કરી ઉજાણી કરવા માટે કદમના વૃક્ષની નીચે બધા જ મિત્રો બેઠા છે, હાજરી પૂરી બધાય છે, પણ મધુમંગલ ન દેખાયો. દૂર વૃક્ષની પાછળ ઊભો છે અને વૃક્ષ પાછળથી ડોકિયા કરીને કનૈયાને જોવે છે. કનૈયાએ જોયું તો વૃક્ષની પાછળ મધુમંગલ, બંનેની 2-4 આંખો ભેગી થઈ. કનૈયો ઊભો થઈ દોટ મૂકી મધુમંગલે બરણીનું ઢાંકણું ખોલી મોઢે વળગાડી ગટ 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 બધી છાશ પી જાય છે. કનૈયાએ આવીને કહ્યું, મધુમંગલ તારી માએ મારી માટે શું મોકલ્યું છે મને સીધી રીતે આપી દે. કનૈયા, મારી માએ તો છાશ મોકલી હતી અને એ તો હું પી ગયો છું, મને સીધી રીતે આપી દે, બાકી આંચકી ખાતા મને બહુ સારું આવડે છે. ભગવાન કૃષ્ણે એક મુષ્ટિકા બનાવી મધુમંગલના પેટમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, મોઢામાંથી છાશ નીચે બહાર આવવા લાગી. ભગવાન કૃષ્ણ છાશને ચાટવા લાગ્યા છે. બ્રહ્માજી આ જોયું કે આ તો પ્રભુ ન હોઈ શકે, આ તો બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્માજીને સંશય થયો, ભગવાનની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. એટલે જેટલી ગાયો હતી, ગોવાળો હતા, બધાને લઈ બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં લઈ ગયા. ભગવાનને થયું કે આ બધાને હું લઈને આવ્યો છું, બધાને ઘરે મારે જવાબ શું દેવો પડશે? પ્રભુએ અસંખ્ય રૂપ ધારણ કર્યા, ગોવાળોના રૂપ ધારણ કર્યા, ગાયોના, વાછડાના, વાછડીના રૂપ ધારણ કર્યા. જેમ ઘરે રહેવા હોય રહેતા હતા એમ ઘરે જઈને રહેવા લાગ્યા. પ્રભુએ આટલા બધા રૂપ ધારણ કર્યા. એડમિનિસ્ટ્રેટિવ વર્ક, અંગ્રેજો આવ્યા ત્યારે 300 આવી અને 30,000 ઉપર રાજ કરી જાય. પ્રભુએ અસંખ્ય રૂપ ધારણ કર્યા છે. બ્રહ્માજીને થયું આ કૃષ્ણ ભગવાન સ્વયં, કૃષ્ણ તો ભગવાન છે. ભગવાન પાસે આવીને બ્રહ્માજી હાથ જોડ્યા, ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્માજીના મોહનો ભંગ કર્યો. ગોવાળો, ગાયો, વાછડા બધું જ ભગવાનને પાછું આપ્યું છે. ભગવાન પોતાના મિત્રોની સાથે ગેડી દડાની રમત રમવા માટે યમુનાજીના કાંઠે આવ્યા અને પોતાના મિત્રનો દડો અને મિત્રોની સાથે પ્રભુ રમી રહ્યા છે. એ જ સમયે શરત મૂકી કે કોઈ દડો અંદર જમનાજીમાં ફેંકી દેશે તો એને દડો લેવા જવું પડશે. યમુનાજીનું જળ એ વિષ યુક્ત છે. વિષ મુક્ત કરવા માટે
પ્રભુએ ચાય કરીને દડો અંદર નાખ્યો. કદમના વૃક્ષ ઉપર ચડ્યા. ગોવાળ કહે છે, કનૈયા મારે દડો પાછો જોતો નથી, તું નીચે ઉતરી જા. ભગવાને કહ્યું, રૂલ્સ આર રૂલ્સ. છલાંગ મારી જમનાજીની અંદર ગયા. નાગ પત્નીઓ કાલીય નાગ રહે છે અને એની સાથે પ્રભુનો સંવાદ થાય છે. નરસિંહ મહેતાના પદની અંદર આપણે બધા જ ગાઈએ છીએ, વાંચીએ છીએ, કાવ્ય ભણ્યા પણ છીએ. એટલે નરસૈયાના શબ્દોની અંદર હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તૂને મારશે મને બાલ હત્યા લાગશે એ જરી કમલ સાંડી જાને બાળા. નાગપત્નીઓ કૃષ્ણને જોઈને કહે છે, કનૈયા કાલથી કદાચ કોઈ ભૂલ થઈ હોય તો હજી તું જતો રહે, કારણ કે અમારો પતિ જાગશે અને તને મારશે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો વે તારા એરીએ વળાવ્યો નિજય તારો કાળી જ ફૂટ્યો અહીંયા તે સીધી આવ્યો એ જરી કમળ સાંડી જાન બાળા એ જરી કમળ સાંડી જાને બાળા. કનૈયો નાગપત્નીઓને કહે છે, એ નથી નાગને હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગી રમતા નાગનું શિશિહારિયો હે જરી કમળ છાંડી જાને બાળા. નાગપત્નીઓએ કનૈયાને જોયો. કનૈયો કેવો દેખાય છે એનું વર્ણન નાગપત્નીઓ કરે છે. એ રંગ રૂડો રૂપે પૂરો દિશંગ કોડીલો કોડામણો તારી માતાએ કેટલી લજન્યા તેમાં તું અડી ખામણો હે જરી કમલ કનૈયો નાગપત્નીઓને જવાબ આપે છે, એ મારી માતાએ દેવ જન્મા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ પાનુડો એ જરી કમલ સાંડી જાને બાળા. કનૈયો ન માન્યો. ત્યારે નાગપત્નીઓને થયું કે આ કંઈક વિશિષ્ટ બાળક છે, હાલો આપણે આપણા પતિને જગાડીએ. પત્નીઓ પોતાના પતિને જગાડે. કેવી રીતે જગાડે? નરસિંહ મહેતા શીખવાડે છે. ચરણ કાપી મૂછ મારી નાગણ નાગી જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ મારણે બાળક આવ્યો એ જરી કમળ સાંડી જાને બાળા. ભગવાન કાલિય નાગ જાગૃત થયો. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. ફેણ મારે ભગવાન ત્યાંથી હટી એક છલાંગ મારી કાલિયાના મસ્તક ઉપર એક પગ મારે લોહીના કોગળા થવા લાગે. બીજા મસ્તક ઉપર બીજા પગનું ચિહ્ન. કાલિય થાક્યો એટલે નાગપત્નીઓ કહે છે કે અમારા પતિને મુક્ત કરો. ત્યારે ભગવાન કાલિયાના મસ્તક ઉપર વેણુને પોતાના અધર ઉપર રાખી અને કાલિયાનો નિગ્રહ કર્યો. જમનાજીમાંથી વિષ
વિષયુક્ત જળમાંથી વિષ મુક્ત બનાવવા માટે કાલિયનો નિગ્રહ કર્યો છે. આખી ગોકુળ નગરી પ્રભુના સ્વરૂપના દર્શન કરવા માટે ઉમટી છે. અને એ સમયે બધી જ નાગપત્નીઓ મોતીડે પ્રભુને વધાવે છે અને પ્રભુનું સ્વાગત કર્યું છે. આહા, થાળ ભરી સજી મોતી શ્રી કૃષ્ણને વધાવ્યો. નરસૈયા નાનાથી પસેરી નાગણનાથી છોડાવ્યો. એ જાડી કમર છાન જાન વાળા, એ જાડી કમર છાન જાન વાળા, એ જાડી કમર છાન જાન વાળા. કાલિયનાગ શા માટે યમુનાજીની અંદર રહે છે? કારણ સર્પ અને ગરુડની શત્રુતા હોય. ગરુડ એ ભગવાનનું વાહન છે. સાપને ગરુડનો ભય. આજે યમુનાજીનો ઘાટ છે, ત્યાં સૌભરી ઋષિનો આશ્રમ આવેલો અને ગરુડ આવી અને માછલા ખાવા બેસે એટલે સૌભરી ઋષિએ કહ્યું કે ભાઈ, અમે અહીંયા તપસ્યા કરીએ છીએ, તમે આ ઘાટ તમે છોડી દો. ગરુડજી ન માન્યા એટલે શ્રાપ આપી દીધો કે આ યમુનાજીના ઘાટની અંદર કોઈ ગરુડ આવી શકશે નહીં. એટલા માટે કાલિય નાગ એમાં રહે છે. ભગવાને કહ્યું, મારા પગના ચિહ્ન તમારા મસ્તક ઉપર છે. વૈષ્ણવો મસ્તક કરે ને યુ આકાર, એ ભગવાનના ચરણની છાપ છે. કાલિયના મસ્તક ઉપર ભગવાનના પગના ચિહ્ન પડ્યા એટલે હવે તને ગરુડ સ્પર્શી શકશે. કાલિય યમુનાજીનું જળ મુક્ત કરી અને ત્યાંથી નિગ્રહ કરીને ગયો છે. પ્રભુએ કાલિયાનો નિગ્રહ કર્યો. વિંતા અને કદ્રુના પુત્રો છે. પ્રભુ અસાધારણ લીલાઓ આ ગોકુળની અંદર કરી રહ્યા છે. બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી અને કાત્યાયની માનું વ્રત કરવા માટે કહ્યું છે. દીકરીઓને યોગ્ય વર પ્રાપ્ત કરવા માટે ભાગવતનો આ શ્લોક છે. આ શ્લોકનો જપ કરવાથી યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરી કાત્યાયની માનું વ્રત કરવા કહ્યું છે. હેમંત ઋતુ આવી, માક્ષર માસ આવ્યો છે. બધી જ ગોપીઓ સ્નાન કરવા માટે વસ્ત્રો વૃક્ષ ઉપર, કદંબના વૃક્ષ ઉપર રાખીને જળાશયમાં પ્રવેશ કર્યો. ભગવાને વસ્ત્રનું નહીં, વાસનાનું હરણ કર્યું છે. ડોંગરીજી મહારાજ એવું કથામાં કહેતા, જ્યારે વાસના છૂટે છે, જ્યારે આસક્તિ છૂટે છે, ત્યારે જ મોક્ષ મળે છે. પ્રભુએ વસ્ત્રો લીધા અને ગોપીઓએ જ્યારે માગ્યા ત્યારે પ્રભુએ વસ્ત્રો પાછા આપ્યા. વનમાં ભૂદેવોનો યજ્ઞ, ત્યાં પ્રભુ ઉપર કૃપા કરી અને એક સાથે એક વખત બધા જ લોકો સાથે મળી અને યજ્ઞ કરવાને બેઠા છે. ભગવાન પોતાના મિત્રોની સાથે ઠાકોરજી ત્યાં પધાર્યા. નંદ બાબાએ પૂછ્યું કે આ શેની તૈયારીઓ ચાલે છે? અરે, અમે યજ્ઞ કરવા બેઠા છીએ. કોનો યજ્ઞ? આ ઇન્દ્રનો યજ્ઞ કરવા બેઠા છે. પ્રભુ કહ્યું, શા માટે ઇન્દ્રનો યજ્ઞ? અરે, આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ તો વૃષ્ટિ થાય અને આપણે ખેતીની અંદર જળની જરૂર પડે. પ્રભુએ કહ્યું, વૃષ્ટિ કરવી એ તો પ્રભુનું કર્તવ્ય, ઇન્દ્રનું કર્તવ્ય છે. ભગવાને કહ્યું કે આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં, આપણે પ્રકૃતિની પૂજા કરવાની છે. નદીઓ એ વિરાટ નારાયણની નાડીઓ છે. વૃક્ષો એ પ્રભુના રૂવાડા છે. પર્વત એ પ્રભુનું મસ્તક છે. મુકુટ છે, ગિરિરાજ એ પ્રભુનું મુકુટ છે. નામ છે ગોવર્ધન. બધાનો અવાજ આવ્યો. 4 દી થી ક્યાં ગયા હતા બધા? ભગવાન ઠાકોરજી આવ્યા. આપણે પ્રકૃતિની પૂજા કરવી છે.
પ્રકૃતિની પૂજા કરવા માટે ભગવાને કહ્યું. પ્રભુ ત્યારે બહુ બાળ સ્વરૂપે હતા અને ત્યારે એમને આવડું મોટું ડિસિઝન લીધું કે સત્ય તરફ પ્રભુ રહ્યા છે. ગોવર્ધન શબ્દ સમજવા જેવો છે. ગોબર પ્લસ ધન. ગોકુળના લોકો, આજુબાજુના લોકો જ્યારે એક જ જગ્યા ઉપર ગાયનો છાણનો ઢગલો કરતા 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 એક સમય એવો આવ્યો કે ત્યાં પર્વત બની